તમારું નામ શું છે? કૃણાલ પટેલ. કુણાલભાઈ પટેલ, તમે કેટલા વર્ષથી આપણે ટેટીની ખેતી કરો છો? હું 10-12 વર્ષથી. આ તમારું સમુરાઈનું પહેલી વખતનું વાવેતર હતું, હા. તો એનો અનુભવ કેવો રહ્યો છે વેરાયટી વિશેનો? અનુભવ સારો હોય બહુ. સારામાં સૌથી લાગી સમુરાઈ વેરાયટીની ક્રેકિંગ બહુ ઓછું છે. એટલે તોને સૌથી વધારામાં વધારે નુકસાન જાતું હતું કે પાકેલા પાકમાં નીચેથી ક્રેકિંગ આવી જતું હતું, એટલે કે એમને ઉતારો ઓછો મળતો હતો, પ્રોડક્શન ઓછું મળતું હતું અને જે માર્કેટમાં પહોંચી શકતું નહોતું. તો આપણી કળશ કંપનીની વેરાયટીમાં એક તો ક્રેકિંગ ઓછું આવે છે, પછી બીજી વસ્તુ તમને શું સારામાં સારી ગમી છે? બીજી વસ્તુ એની ફૂડ સેટિંગ એ સારું હોય, સાઈઝ એ સારી બનેલી, રોગ પ્રતિકારક શક્તિ એ સારી હોય. માલ પાકી જાય ત્યારે સરેરાશ બધા ફળનો વજન કેટલો રહે છે? 800 ગ્રામથી લઈને 2 કિલો સુધીના ફળ બધા એવરેજ થઈ જાય છે. અને એક નંબર માલ કેટલો નીકળે છે એમાંથી? નંબર માલ મેક્સિમમ 1 વીઘાનો 7 ટનની આજુબાજુ નીકળશે. 1 વીઘામાંથી 7 ટન સારામાં સારો માલ નીકળે છે. જી હા ખેડૂત મિત્રો, એટલે આપણે વાત કરી કે એક તો ફળ નીચેથી ફાટતું નથી, બીજી વસ્તુ એ થઈ કે ઉત્પાદનમાં એક નંબર છે. સમુરાઈ વેરાયટી છે એ કાશ્મીરના વેપારીએ ખરીદી કરી, તો એ ક્યાં ભાવમાં સોદો થયો? 28 રૂપિયા 50 પૈસે સોદો કર્યો. અને સામાન્ય ભાવ શું હતા? સામાન્ય ભાવ 24 થી 25 ની આજુબાજુ હતા, પણ શું કહેવાય, ક્વોલિટી સાઈઝ બાઈઝ જોઈને 2-3 રૂપિયા વધારે આપ્યા. જ્યાં ખેડૂત મિત્રો, જ્યારે સામાન્ય બજાર 23-24 રૂપિયા હતા, ત્યારે કળશ કંપનીની સમુરાઈ વેરાયટીને 28 રૂપિયાનો ભાવ મળેલો છે. એનું કારણ એકમાત્ર એ છે કે જે ટેટી છે એને ઉપર ઇનકેસ વજન વધી જાય તો પણ એ ટેટી ફાટતી નથી. અને અહીંથી આપણે કાશ્મીર પહોંચી જાય તો પણ પછી ત્યાંના વેપારી મિત્રનું શું કહેવું છે કે કેવી વેરાયટી લાગી છે? બહુ સારી વેરાયટી છે. એ એવું કહે છે કે અમને કે તમે વધારે વાવો. તો તમારું કેવું એવું છે કે તમે આવતા વર્ષમાં આનું વધારે વાવેતર કરશો. અને બીજા જે આપણે હિંમતનગર ઉત્તર ગુજરાતના ખેડૂત મિત્રો જે ટેટીની ખેતી કરે છે એમને તો તમે શું કહેવા માંગશો કે આ કળશ કંપનીની સમુરાઈ વેરાયટી કરાય કે કેમ? સમુરાઈ વેરાયટી વવાય, મધી બધા પ્રશ્નો બહુ બધા ઘણા એવા સોલ્વ થઈ જશે તમારા. જ્યાં ખેડૂત મિત્રો, કળશ કંપની અમારી એવી કંપની છે કે જે ખેડૂતોને લક્ષી અમારા નવા પ્રોડક્ટ લઈ આવે છે, જેમ કે આ સમુરાઈ વેરાયટી. તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જ્યારે અમે જોયું કે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે, ક્રેકિંગને લીધે એનું ઉત્પાદન ઘટી રહ્યું છે, એનાથી વિશેષ કે જ્યારે બીજી વેરાયટીઓમાં સ્પ્રેના છંટકાવ દવાના ખર્ચા વધી જાય છે, જ્યારે આપણે સમુરાઈ વેરાયટી રોગ પ્રતિકારક ક્ષમતા સારી છે. અને ત્રીજી વસ્તુ કે લાંબા, એટલે અહીંયાથી લઈને શ્રીનગર સુધી કે કાશ્મીર સુધી જો ફળ મોકલવામાં આવે તો વેપારીઓની પહેલી પસંદ એટલે બની છે કેમ કે ફાટતા નથી. એના લીધે વેપારી મિત્રો 28 રૂપિયા ભાવ આપે છે, એટલે ઊંચામાં ઊંચા ભાવ મળે છે. તો કળશ કંપનીની સમુરાઈ વેરાયટી આપ સર્વે ખેડૂત મિત્રોએ કરી અને વધારે ફાયદો મેળવવો જોઈએ. જેમ આપણા કુણાલભાઈએ જે ફાયદો લીધો છે ઊંચા ભાવનો, વધારે પ્રોડક્શનનો અને ઓછા ખર્ચાનો, એવો બધાએ પણ ફાયદો મેળવવો જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ.